શું તમે જાણો છો કે તમારી કેટલીક રોજિંદી શાંત આદતો તમારા શરીરને અંદરથી ધીમે ધીમે નુકસાન પહોંચાડી રહી છે? આજે એવી 9 આદતો વિશે જાણો જે તમને બીમાર કરી શકે છે. સાચવો અને તમારા મિત્રો સાથે શેર કરો. પેશાબ રોકવાની આદતને હળવાશથી ન લેશો. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી મૂત્રાશય અને કિડનીમાં ગંભીર ચેપ લાગી શકે છે. ટૂંકા અને છીછરા શ્વાસ લેવાની આદત તમારા મગજમાં ઓક્સિજનનો પ્રવાહ ઘટાડે છે, જેનાથી એકાગ્રતા નબળી પડે છે અને સતત થાક લાગે છે. શું તમને ખૂબ જ ગરમ ખોરાક ખાવાની આદત છે? અતિશય ગરમ ખોરાક ખાવાથી અન્નનળીની પેશીઓ બળી જાય છે, જે સમય જતાં અન્નનળીના કેન્સરનું જોખમ વધારે છે. આંગળીના ટાયકા ફોડવા ઘણા લોકોને સંતોષ આપે છે, પરંતુ વારંવાર આવું કરવાથી સાંધાઓ પર સતત દબાણ આવે છે, જેનાથી સમય જતાં સાંધાઓ નબળા પડી શકે છે. આખો દિવસ બેસી રહેવાથી તમારા પગમાં લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. તેનાથી લોહી ગંઠાઈ જવાનું, બ્લડ ક્લોટ્સ, જોખમ વધી જાય છે, જે ખૂબ જ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. પેટ પર ઊંધા સૂવાથી તમારી કરોડરજ્જુ અને ગરદન પર બિનજરૂરી દબાણ આવે છે. આ આદત લાંબા સમય સુધી કરોડરજ્જુના ક્રોનિક દુખાવા તરફ દોરી શકે છે. ભોજન દરમિયાન પુષ્કળ પાણી પીવાથી પેટના પાચક એસિડ્સ પાતળા થઈ જાય છે, જેના કારણે તમારી પાચનક્રિયા ધીમી પડી શકે છે અને અપચો થઈ શકે છે. પોશિકા નીચે ગરમ થતા ફોનને રાખવો માત્ર ખતરનાક નથી, પણ સૂતા પહેલા સ્ક્રીન જોવાથી નીકળતો પ્રકાશ તમારા મેલાટોનિન સ્તરને અસર કરીને તમારા ઊંઘના ચક્રમાં ખલેલ પહોંચાડે છે.